तक्षशिला विद्यालय यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। तो मित्रों, આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 માં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ પ્રકરણ આપણે જોતા હતા, બરાબર। તો એમાં છેલ્લે આપણે જોયું કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યાર પછી તેમને જે બક્સરના યુદ્ધ, પ્રથમ પ્લાસીનું યુદ્ધ, પછી બક્સરના યુદ્ધથી જે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા તેમને મેળવી ભારतनी अंदर અને રાજકીય રીતે એમને ભારતની અંદર હસ્તક્ષેપ કરવાનું ચાલુ કર્યું। હવે કંપની શાસનનો ભારતની અંદર વિકાસ એટલે કે ભારતના જે અન્ય પ્રાંતો હતા, બંગાળ, બિહાર અને ઓરિસ્સા સિવાયના अन्य પ્રાંતો હતા, એ પ્રાંતોની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ ભારતમાં કેવી રીતે સ્થાપિત કર્યું એમાં જોઈ તો અંગ્રેજ સરકારે ઈસવીસન 1773ની અંદર નિયામક ધારો પસાર કર્યો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ। તો નિયામક ધારા મુજબ નિયમ એવો હતો કે બંગાળનો જે ગવર્નર હતો, આ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારી અને જે રાજકીય હિતો હતા એ આ ગવર્નર જનરલને સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા। એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વ્યાપાર કરે છે આખા ભારતની અંદર, તેની તમામ દેખરેખનું કાર્ય જે છે, व्यापारी हक होय के राजकीय हक होय, ये आ गवर्नर जनरल हस्तक मूकी देवामां आव्या अने आ गवर्नर जनरल नीचे मुंबई अने मद्रास आ बनेना जे गवर्नरो हता ए गवर्नर अने तेनी जे काउंसिल बनेली हती ए काउंसिलने सीधा गवर्नर जनरलना एटले के बंगाळना गवर्नरना नेजा नीचे मूकी देवामां आव्या। एटले के बंगाळनो गवर्नर जे व्यापारी के राजकीय हित माटे थईने जे निर्णय ले ए आ मुंबई अने मद्रासना गवर्नरोए मानवानो रहेतो। एटले आवी रीते आपणे जोई तो आ रीते वॉरेन हेस्टिंग्स ए ईस्ट इंडिया कंपनी तरफथी भारतनो प्रथम गवर्नर जनरल बन्यो। तो मित्रों याद राखजो, आ घणी वखत जीके नी अंदर पण पूछातुं होय के भाई भारतनो प्रथम गवर्नर जनरल कोण, तो कोण आवशे? वॉरेन हेस्टिंग्स। तो वॉरेन हेस्टिंग्सनो जे समयगाळो हतो ए समयगाळा दरमियान भारतनी अंदर मराठाओ साथे वॉरेन हेस्टिंग्स एटले के ईस्ट इंडिया कंपनी अने मराठाओ वच्चे प्रथम मराठा विग्रहनी शरूआत थई अने आज समयगाळा दरमियान एटले के वॉरेन हेस्टिंग्सना समयगाळा दरमियान मैसूरनी अंदर अन्य जे शासक एटले के हैदर अली, जे टीपू सुल्तानना पिता, ए हैदर अली साथे द्वितीय मैसूर विग्रह थयो। एटले अंग्रेजोनी जे राज्य विस्तारनी जे लालसा हती ए लालसा आया आपणे स्पष्ट जोवा मळे छे। एटले के मराठाओ साथे युद्ध करी अने एमने प्रांतो मेळववा हता अने बीजुं के हैदर अली साथे पण युद्ध करी अने तेमने राज्य विस्तार अंग्रेजोने करवो हतो। एटले वॉरेन हेस्टिंग्सना समयगाळा दरमियान प्रथम मराठा विग्रह अने हैदर अली साथे द्वितीय मैसूर विग्रहनी शरूआत थई। तो आ बंने सत्ताओ स्वाभाविक है कि अंग्रेजो एकला है अने एनी सामे बे सत्ताओ हती, मराठाओ अने हैदर अली। तो आ बंने सत्ताओ साथे एक साथे सामनो करता ईस्ट इंडिया कंपनीनी मुश्केलीओ वधी। शुं काम? कारण के बंने साथे एक साथे युद्ध करवानुं थाय, एक साइड मराठाओ होय अने बीजी कोर शुं कहेवाय के आनी पा हैदर अलीना सैन्य सामे। एटले स्वाभाविक है कि ईस्ट इंडिया कंपनीनी जे प्रतिष्ठा हती ए प्रतिष्ठा धीमे धीमे घटवा लागी। आ उपरांत एने आर्थिक जे फटको हतो ए पण ईस्ट इंडिया कंपनीने पड़वा लाग्यो। आथी वॉरेन हेस्टिंग्स जे हतो वॉरेन हेस्टिंग्सनी जग्याए हवे नवो गवर्नर जनरल तरीके
કોર્નવોલિસને ભારતની અંદર નિમણૂક કરવામાં આવ્યો અને તેના સમયગાળા દરમિયાન એટલે કે કોર્નવોલિસના સમયગાળા દરમિયાન આપણે જાણીએ કે ભારતમાં મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જે છે એ જાણીતો છે। તો આ ટીપુ સુલતાન સાથે કોર્નવોલિસને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। તો પ્રથમ બે મૈસૂર વિગ્રહ રહ્યા એ કોની સાથે થયા હતા મિત્રો? હૈદર અલી સાથે। અને ત્રીજો મૈસૂર વિગ્રહ જે રહ્યો એ ટીપુ સુલતાન સાથે થયો। હવે ટીપુ સુલતાનને હરાવવો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મુશ્કેલ હતું, એટલા માટે થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા અને નિજામ આ બંને વ્યક્તિનો મદદ લીધી। મરાઠાઓ સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સંધિ કરી લીધી અને નિજામ સાથે પણ સંધિ કરી। આના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નિજામ અને મરાઠાઓની જે ત્રણેયની સંયુક્ત સેના હતી એ સંયુક્ત સેનાએ ટીપુ સુલતાન ઉપર હુમલો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું। તો આ યુદ્ધની અંદર ટીપુ સુલતાનની હાર થઈ અને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે શરતો હતી એટલે કે તેની સંધિ જે હતી એ સંધિ સ્વીકારવાની ટીપુ સુલતાનને ફરજ પડી। હવે ટીપુ સુલતાન ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનની હાર થઈ તો કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર જે છે એ ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી આવ્યો। તો ગવર્નર જનરલ તરીકે સર જ્હોન શોર આવ્યો એટલે ભારતની અંદર જે વિસ્તારવાદની જે નીતિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અપનાવી હતી તેની બદલે સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી, એટલે કે એને યુદ્ધ કર્યું નહીં અને જે પ્રાંતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હતા માત્ર આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રાંતો જ એને સંભાળ્યા। એટલે આ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગી। સ્વાભાવિક છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તાર થયો નહીં, કારણ કે સર જ્હોન શોરની જે નીતિ હતી કેવી હતી? તટસ્થતાની। એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તાર ન થયો તો એની સામે મરાઠાઓ જે હતા એ મરાઠાઓ ભારતની અંદર શક્તિશાળી બનવા લાગ્યા, કારણ કે હવે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની સર જ્હોન શોરના સમયગાળા દરમિયાન તટસ્થ રહ્યા, યુદ્ધજન્ય પરિસ્થિતિ એમને શું કહેવાય કે અપનાવી નહીં। એટલે હવે મરાઠાઓ જે રહ્યા એ ભારતની અંદર વધારે શક્તિશાળી બનવા માંડ્યા। આથી સર જ્હોન શોરને ગવર્નર જનરલના પદથી હટાવી અને એની જગ્યાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીને ભારતની અંદર મૂક્યો। તો વેલેસ્લી જેવો ભારતમાં આવ્યો એટલે સ્વાભાવિક છે કે સર જ્હોન શોરની તટસ્થતાની નીતિથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાજ્ય વિસ્તાર થયો નહોતો, એટલે હવે વેલેસ્લીના માથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવો અને બીજું કે મરાઠાઓની જે શક્તિ હતી એ શક્તિને નાથવાનું કામ હવે લોર્ડ વેલેસ્લીના માથે આવ્યું। એટલે લોર્ડ વેલેસ્લી જે છે એ વેલેસ્લીએ ભારતની અંદર સહાયકારી યોજના નામની નવી યોજના ભારતની અંદર દાખલ કરી। હવે મિત્રો જોઈ કે લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો અને તેને જે અપનાવેલું જે સહાયકારી યોજના સ્વીકારનાર જે રાજ્યો હતા એ રાજ્યો વિશે આપણે જોઈ તો સહાયકારી યોજના, તો વેલેસ્લીની સહાયકારી યોજના અનુસાર ઈસ્ટ ઇન્ડિયા કંપની તાલીમ પામેલી સૈન્ય જે છે એ સૈન્ય આ યોજના સ્વીકારનાર રાજ્યને આપવામાં આવશે। વેલેસ્લીએ શું જાહેરાત કરી? તો મિત્રો જે રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ સહાયકારી યોજના સ્વીકારશે તેને કંપનીનું તાલીમ પામેલું જે સૈન્ય છે એ તે રાજ્યને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી
રાજ્યનું રક્ષણ કરશે। એટલે કે એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ કે એકાબીજા રાજ્યો જે છે પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે થઈ અને એકાબીજા ઉપર હુમલો કરતા। એટલે સ્વાભાવિક છે કે બાહ્ય આક્રમણ જો જે તે યોજના સ્વીકારે એ રાજ્ય ઉપર અન્ય કોઈ રાજ્ય બાહ્ય આક્રમણ કરે તો એની બદલે લડશે કોણ? એ રાજ્યના બદલે અંગ્રેજ સરકારનું સૈન્ય। અને આંતરિક જે આક્રમણો હોય એટલે કે રાજ્યની અંદર જે વિખવાદો હોય એ વિખવાદોને પણ ઉકેલવાનું કાર્ય કોણ કરશે? કંપની સરકારનું સૈન્ય। આ એની પહેલી શરત હતી। પછી બીજી શરત છે સહાયકારી યોજનાની કે આ જે સૈન્ય જે યોજના સ્વીકારે છે એ યોજના સ્વીકારનાર રાજ્યએ આ સૈન્યને તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજ્યોએ લશ્કરી ખર્ચ આપવો। કોને આપવાનો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને। જે તાલીમ પામેલું સૈન્ય જે રાજ્યમાં મૂકેલું છે એ સૈન્યનો ખર્ચ હવે કોને આપવાનો? જે યોજના સ્વીકારે તે રાજ્યને। જો ખર્ચ ન આપી શકે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જેટલો ખર્ચ થાય છે એટલી આવક ધરાવતો પ્રદેશ જે તે રાજ્યએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવો। આ બે એની શરત। પછીની જે શરત છે એ એવી છે કે જે પણ રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સહાયકારી યોજના સ્વીકારે એને કંપનીની પરવાનગી વગર પોતાના રાજ્યની અંદર અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં। જો ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ભાઈ હાલો આપણે અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય કે અન્ય રાજ્ય સાથે સંધિ કરવાની છે તો જ આ યોજના સ્વીકારનાર રાજ્ય સંધિ કે યુદ્ધ કરી શકે। જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી મળે નહીં તો તે આ સૈન્યનો ઉપયોગ કરી શકે નહીં। બીજી શરત છે રાજ્યના દરબારમાં એટલે કે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્ય જે છે એના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રાખવાનો કે જે આ રાજ્યના જે અંગ્રેજ પ્રતિનિધિત્વ રહે એ વ્યક્તિ રાજ્ય અને રાજ્યના અન્ય અધિકારીઓની હિલચાલ ઉપર દેખરેખ રાખી શકે। ત્યાર પછીની શરત એવી હતી કે અન્ય જે વિદેશી પ્રજાઓ એ સમયે ભારતની અંદર હતી, આપણે જાણીએ ફ્રેન્ચો હતા, પોર્ટુગીઝો હતા વગેરે, તો અન્ય વિદેશીઓને પોતાના રાજ્યની અંદર નોકરીએ રાખી શકશે નહીં। આ રીતેની જે શરતો હતી એ આ સહાયકારી યોજનાની શરતો રાખવામાં આવી હતી। તો હવે જોઈએ આપણે કે વેલેસ્લીએ જે સહાયકારી યોજના ભારતની અંદર દાખલ કરી તે સ્વીકારનાર જે રાજ્યો હતા એમાં સૌ પ્રથમ શરૂઆત નિઝામ દ્વારા કરવામાં આવી। શું કામ? નિઝામને બંને રીતે ડર હતો, એક તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અને બીજો મરાઠાઓનો। આના કારણે મરાઠાઓના ડરથી નિઝામે સૌ પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એટલે કે લોર્ડ વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એ યોજનાનો સ્વીકાર કરવો પડ્યો। ત્યાર પછી મૈસૂર, જે આપણે આગળ જોઈશું કે ભાઈ એને યુદ્ધની અંદર હાર થઈ અને મૈસૂરને પણ આ યોજના સ્વીકારવી પડી। ત્યાર પછી અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર વગેરે જે રાજ્યો હતા એ રાજ્યોએ આ સહાયકારી યોજના એને સ્વીકારવાની ફરજ પડી। હવે આ રીતે આપણે જોઈએ તો આ સહાયકારી યોજના જે રહી એ એક રીતે આમ જુઓ તો રાજ્યને આ તમામ જે ખર્ચો હતો સૈન્યનો એ કોને આપવો પડતો? જે તે રાજ્યએ, અને ખર્ચ એને આપવો પડતો અને સૈન્ય કોનું ગણાય? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું। એટલે એક તો અંગ્રેજોને પરબારું શું કહેવાય કે બારોબાર સૈન્ય પોતાનું સચવાઈ જાય, તેને પગાર પણ આપવાનો નહીં અને પગાર જે રહ્યો એ જે તે રાજ્યએ આપો, અને સૈન્ય કોનું ગણાય? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું। તો આ રીતે આપણે જોઈએ તો આ સહાયકારી યોજના જે રહી એ મીઠા ઝેર જેવી ગણવામાં આવે છે।
કારણ કે એની એકદમ સ્પષ્ટ રીતે અસર થતી નથી। શરૂઆતમાં આ યોજના એકદમ મીઠી લાગે છે કે ભાઈ હાલો બાયલા આક્રમણથી અને અંદરના આક્રમણથી આ સૈન્ય આપણને મદદ કરશે, પણ બીજી રીતે આપણે જોઈએ તો એનો તમામ જે ખર્ચ હતો એ કોને આપવો પડતો? જે તે રાજ્યએ। એટલે આ રીતે આપણે જોઈએ તો આ યોજના મીઠા ઝેર સમાન હતી। હવે આ જ સમયગાળા દરમિયાન ઈસવીસન 1799ની અંદર મૈસૂરના ટીપુ સુલતાન સાથે ચોથું મૈસૂર વિગ્રહ થયો અને આ ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનની હાર થઈ અને તેના કારણે ટીપુ સુલતાન આની અંદર આ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યો અને આ યોજના તેને સ્વીકારવી પડી।